ઉત્તમ આર્ય દેશમાં આવ્યો, ઉત્તમ કુલમાં પણ આવ્યો અને કહો કે ઉત્તમોત્તમ એવા કુળની અંદર જન્મીને પ્રભુ શાસનને પામ્યો. આ પ્રભુ શાસનને, પરમાત્માના શાસનને પામીને, જૈન શાસનને પામીને આપણા આત્માને ખૂબ ખૂબ સાવધાન બનાવવાનો છે. જીવડા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક સાહિત્ય આ રત્નત્રયી મેળવાય કે નહીં? આ રત્નત્રયી ન મેળવાય તો એ પાપો ભોગવવા પડશે. એ ટાઈમે હેડતા પણ આંખ નહીં સુજે, આંખ ખુલ્લી પણ નહીં થાય, કારુના આંસુ પાડતા હશું. માટે પરમાત્માનું શાસન માના છીએ તો જરા સાવધાન બનીએ અને સાવધાન બનીને ખોટું કરવાનું, ખોટું બોલવાનું અને ખોટું વર્તવાનું આ બધું બંધ કરીએ. સ્વાભાવિક છીએ આપણા આત્માને પરમાત્માના શાસનમાં શ્રદ્ધા બરોબર બની છે કે નહીં? દુનિયાના પદાર્થો પર જેટલા પ્રમાણમાં વિશ્વાસ છે એનાથી અનેક ગુણો પરમાત્માના શાસન ઉપર, પરમાત્માને કહો કે કથન ઉપર, પરમાત્માની વાણી ઉપર શ્રદ્ધા કેળવવી પડશે. કહો ને છાપવાલો રૂપિયો આવ્યો, ખોટું નહીં કહો કે નહીં, આ તો રૂપિયો જ છે. જ્યારે પરમાત્માની વાણીને સાંભળવા છતાં એની બહાર દેગલા મૂકો, મહારાજ તો કહે તો મહારાજને તો કહેવાનું, આપણે સાંભળવાનો. છોકરો બધું યાદ ન રાખી શકે, મને માસ્ટર સાહેબને કહે સાહેબ ભૂલી જાઉં છું, શું કરું યાદ રહેતો નથી. આવા આવા શબ્દોથી માસ્ટરની પાસે પોતાની નમ્ર વાણીમાં પોતે જણાવતો હોય. અને અહીંયાને પૂછી જુઓ કે કેટલો વિશ્વાસ, સુગુરુ અને સુધર્મ ઉપરનો વિશ્વાસ લાવવો પડશે. આડંબરોને છોડવા પડશે. આજે આડંબરો ખૂબ વધ્યા, આડંબરોમાં જ ચાલ્યા. મને હમણાં પણ આડંબર દેખાયો. મારે પણ સાંભળવું તો કે ભગવાનની સ્તુતિ અને ગુરુ મહારાજની સ્તુતિ કેવી રીતે મારે સંગીતમાં કરે છે. પણ મને કોઈ સંગીત એમાં જાણવા મળ્યો, કારણ કે અમે લોકો આજે ભગવાનની સ્તુતિ કરીએ એ ભગવાનની સ્તુતિમાં કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર શ્રી મહારાજે જે કહો કે સકલાર્થ સ્તોત્ર બોલાય છે. આપણે પક્કી પરિક્રમણો પ્રવાસી પ્રતિક્રમણ સંવત્સરી પ્રતિક્રમણ કરતા એ શરૂઆતમાં સકલાર્થ સ્તોત્ર સાંભળીએ છીએ. એ સકલાર્થની અંદર આ ભગવાનની સ્તુતિ છે અને બાદમાં ભગવાનજીની સ્તુતિની વાણીને સંભળાવતા ધર્મગુરુઓ અજ્ઞાનથી મેરાંધાના વગેરે વગેરે શબ્દ વડે કરીને ગુરુ મહારાજની સ્તુતિ કરે. અને એમાં એમણે જણાવ્યું કે આવો હું તો સંગીતમાં ગાઉં. એટલે મારું એમ કહેવું છે કે દુનિયાને આડંબર જોઈએ, બાજા વગેરે વાગે, ઢોલ વાગે, અમુક રીતે થાય ત્યારે તમે ખેંચાવ. પણ થોડો જરા જીવનમાં આડંબર પણ ભૂલવો પડશે. હૈયાને ચોખ્ખું બનાવવાનું છે, હૈયાને નિર્મલ બનાવો. હૈયાને નિર્મલ બનાવશો તો જ આપણું કામ સધાશે. દુનિયાના આડંબરોથી આપણું કામ સધાવવાનો નથી. આપણે કોને માનીએ છીએ? વિતરાગ ભગવાનને. આપણા આત્મામાંથી રાગ અને દ્વેષ દૂર કરવો છે. રાગ અને દ્વેષને દૂર તો ન કરી શક્યા, પણ એની માત્રા તો ઘટાડો. જન્મ્યા ત્યારે ખોટું રોવ્યા, ખોટું બોલ્યા, ખોટું કર્યું, બધું કર્યું. હવે કાંઈક તો એની રાગ અને દ્વેષની માત્રા તો ઘટાડીએ. અને રાગ અને દ્વેષની માત્રા ઘટશે તેમજ નાની ભગવાન તો કહે કે કસાયની માત્રા પણ ઘટવાની. ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર પ્રકારના કસાયોની જે પ્રમાણ રહેલું છે, માત્રા રહેલી છે, એ પણ આ પ્રભુ શાસન પામ્યા પછીથી ઘટવી જ જોઈએ. અને ઘટે તો જ સમ્યક તો આવે. કેમ કરું ભાઈ? ત્યારે જ આવે ને. તો એ રીતે આપણું આત્મા સમ્યક્ત્વને પામે. અને સમ્યક્ત્વને પામતા નાની ભગવંતો એ નિર્ણય બાંધ્યો કે સમ્યક તો આવે તો સમ્યક જ્ઞાન આપવાનું જ. ભલે ને નવોની અંદર બોલતો હોય, નવ તત્વના નામ પણ ના આવડતા હોય, પણ પરમાત્માના ઘાસમાં પર શ્રદ્ધા જાગી. આ જ સાચું છે. તમેવ સત્યમ નિસંગમ જમજીને હિંપવેયમ. તે જ સાચું અને શંકા સિવાયનું રહેલું છે કે જે શ્રી જીનેશ્વર પરમાત્માઓએ કથન કર્યું. આવો એક વિશ્વાસ જે ઉત્પન્ન કરવામાં આવ્યો
તે જ સમ્યક્ત રહેલું છે. આ તે જ કરીને આપણા આત્મામાં આવા પ્રકારનો ભાવ ઉત્પન્ન કરીએ અને એ ભાવ ઉત્પન્ન કરવા વડે કરીને બાદમાં આપણને આગળ વધવાનું મળશે. તમે અમને કદાચ ને 5 ફૂટ ઊંચા બેસાડો કે 10 ફૂટ, પણ તમે જો કદાચ ને અહીંયા આગળ જ આ ભાવ ન કેળવો કે ચાલો મારે ક્યારે આવું બનવાનું બનશે. મારું જો કદાચ ને ચૂંટણીમાં ચૂકવવાનું આવશે ને હમણાં, ત્યારે કેટલા દોડ્યા જશે, કેટલા ખર્ચાઓ કરીને, લાખોના ખર્ચાઓ કરીને, આ તો કરોડો લાગે છે, કરોડોના ખર્ચાઓ કરીને એ ચૂંટણીમાં વોટ લેવા માટે, અને વોટ વધારે કેમ મને મળે, પ્રતિસ્પર્ધીથી કેમ હું આગળ આવું, વગેરે વગેરે ભાવ કેળવશે ને. એમ આ 1-2 પક્ષ છે, એક સાધુ પક્ષ અને શ્રાવક પક્ષ. બધા શ્રાવકો બધા સાધુ બરાબર.